जगन्महामोनिद्रा प्रत्युष समयोपमम् मुनिसुव्रतनाथस्य देशनावचनं सुमहम् सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतमस्वामिने नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो वज्रायाणाम् ॐ ह्रीं ॐ नमो लोये सब्बसाहुणम् एषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलानं च सर्वेषि पदमम वै मङ्गलम् ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो वज्रायाणाम् ॐ ह्रीं ॐ नमो लोये सब्बसाहुणम् एषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलानं च सर्वेषि पदमम वै मङ्गलम् ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो वज्रायाणाम् ॐ ह्रीं ॐ नमो लोये सब्बसाहुणम् एषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलानं च सर्वेषि पदमम वै मङ्गलम् चत्तारि मङ्गलम् अरिहन्ता मङ्गलम् सिद्धा मङ्गलम् साहु मङ्गलम् केवलीपन्नतो धम्मो मङ्गलम् चत्तारि लघुत्तमा अरिहन्त
અરિહંતા લુગુત્તમા સિદ્ધા લુગુત્તમા સાહુ લુગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લુગુત્તમો ચત્તારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ કલિકા સ્વરૂપનો ભગવાન હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાં આપણે રત્નત્રય સ્વરૂપ યુગની વાત કરી રહ્યા છીએ. એમાં ચારિત્ર ધર્મની વાત કરી, 5 મહાવ્રતની વાત કરી અને આપણે 14 નિયમની વાત જોઈ રહ્યા છીએ. તો ગ્રંથમાં લખ્યું છે કે સર્વવીરતી લાલસ ખલુ શ્રાવક, એટલે કે શ્રાવક એવો સર્વવીરતીની લાલસાવાળો હોય. ભલે દેશવીરતી ધર્મનું પાલન કરતો હોય, 12 વ્રતનું પાલન કરતો હોય, 14 નિયમનું પાલન કરતો હોય અથવા સામાયિક ધર્મ પોષક ધર્મની આરાધના કરતો હોય, પણ ત્યાં લખ્યું છે સર્વવીરતી લાલસ ખલુ શ્રાવક. સર્વવીરતીની લાલસા કોને કહેવાય? જેમ તમને ધનની લાલસા છે ને, ક્યારે મળે ઊંઘમાં પણ એ બધા વિચારો ચાલ્યા કરે, એમ સર્વવીરતીની લાલસાવાળો શ્રાવક હોય. ભલે સમ્યક, ત્યાં વાતો પણ લખી છે કે સર્વવીરતીની લાલસા જેને ન હોય ને એની દેશવીરતી પણ સમ્યક નથી. બોલો, આવા શબ્દો વાપરેલા છે. સર્વવીરતીની લાલસા વગર એની દેશવીરતી ધર્મ જે છે એની પણ એ સમજણ વગરની છે અથવા એની સમ્યક નથી, એવા શબ્દો ત્યાં વાપરી દેતા છે. એ પાઠ બરાબર નથી યાદ આવતો મને, પણ ત્યાં લખ્યું એ કે આવી વાળો વ્યક્તિ છે એની દેશવીરતી પણ સમ્યક નથી. ભાવ આવો છે કે સર્વવીરતીની લાલસા ન હોય, સર્વવીરતીની જેને ભાવના ન હોય એવા વ્યક્તિની દેશવીરતી પણ સમ્યક બરાબર નથી. બોલો, આવા શબ્દો ગ્રંથોમાં વાપરેલા છે. કારણ કે દેશવીરતીમાં એને એટલો બધો આનંદ આવતો હોય, એને થાય કે ક્યારે હું સર્વવીરતી લઈ લઉં. જો આટલા અંશે પચખાણ કર્યું, આટલા અંશે મેં થોડું મૂર્છાનો ત્યાગ કર્યો, પરિગ્રહ પરિમાણ લીધું, આટલા વ્રતોનો ત્યાગ કર્યો, તો પણ મજા આવી રહી છે, તો સર્વવીરતી લઈશો કેવો આનંદ આવતો હશે. એટલે સર્વવીરતીની એની લાલસાને પેદા થતી જાય દિવસે દિવસે. જેમ જેમ માણસ દેશહિતનું પાલન કરતો જાય ને તેમ તેમ એને સર્વવીરતીની ભાવના દ્રઢ થતી જાય. કારણ કે એનું છે મુખ્ય શું, અમારા મોટા સાહેબજી તો વારંવાર કહેતા હોય કે તમે હરેક આરાધન આનંદની સાથે સાંકળો છો. કે આરાધનાથી મને કેવો આનંદ, આનંદનો મતલબ ભૌગોલિક જનિત વસ્તુ નથી, પણ આરાધના કરતા કરતા મન હટી ગયું અને ઉપયોગની પ્રગટતા થઈ અને અંદર રહેલી જે આનંદ સુખ જે છે અંદર આપણી અંદર પડેલું એ આનંદ પ્રગટ થયો, તો સમજો કે તમને આરાધના તમારી સમ્યક બની રહી છે. આપણો અનંત જે સ્વભાવ જે છે આપણો હતો અને રહેવાનો છે, એ આનંદમય સ્વભાવ જે છે આપણો, એ આનંદમય સ્વભાવની કંઈક અંશે ઝલક પ્રાપ્ત થાય પછી તમારી આરાધના ખરેખર વેગ પકડે અને પછી દિવસે દિવસે થાય કે ખરેખર અંદર ઉતરવામાં જ આનંદ આવી રહ્યો છે, અંદર ઉતરવામાં આનંદ છે, એવું દિવસે દિવસે વધારે દ્રઢ થતું જાય છે. આપણે જોવાનું કે કોઈ પણ આરાધના કરી રહ્યા છે પાછળથી આનંદ આવી રહ્યો છે કે નહીં. સાહેબજીની તો ઘણી બધી વાતો મજાની છે કે સાહેબજી તો કહે છે એક સામાયિક કરીને તમે પૂજા કરીને ઘરે જાઓ અને તમારા મોઢા પર એટલો બધો આનંદ હોય ને, કોઈને લાગે ખરેખર આ વ્યક્તિ કંઈક વિશેષ વસ્તુની પ્રાપ્તિ કરી હતી. જેમ તમારે ધંધામાં ફાયદો થઈ જાય, મોઢા પર કેટલો આમ દેખાય, તમે છુપાવો તો પણ છુપાઈ ન શકો, કોઈને ખબર પડી જાય કે નક્કી અને કંઈક ફાયદો થયો, જાણે કંઈક નક્કી કંઈક પ્રાપ્તિ થઈ છે. એમ તમારા મોઢા પર સામાયિક કર્યાનો એટલો બધો આનંદ હોય અને પૂજા કરીને એટલો બધો આનંદ હોય કે એના કારણે સાવિકા પણ પૂછે કે આજે શું છે, આજે કેમ આટલા બધા આનંદમાં છો? ત્યારે તમારે કહેવું પડે કે આજે પૂજામાં એટલી બધી મજા આવી ગઈ, આજે સામાયિકમાં ખરેખર લાગ્યું કે એટલી બધો આનંદ આવી ગયો કે કોઈ હિસાબ નહીં. બોલો, આપણા ઉદયન રાજા છેલ્લા ઉદય રાજા થઈ ગયા, રાજર્ષિ તરીકે દીક્ષા લઈ અને મોક્ષમાં ગયા, એ ઉદય રાજા જે થઈ ગયા રાજા થઈને, એમને પોષક કરતા એટલો બધો આનંદ આવ્યો કે જો આવતીકાલે જો પ્રભુ વધારે ને તો મારે દીક્ષા લે. એક દિવસના પોષકનો એટલો બધો આનંદ આવ્યો કે આ પોષક ધર્મની આવી આરાધના છે બધી. અત્યારે પણ ઉપધાનામાં જયારે કરાય ને, જયારે હમણાં છેલ્લા લગભગ 8-9 વર્ષથી કન્ટિન્યુ ઉપધાન ચાલે, કોઈક વર્ષમાં તો 2 ઉપધાન હોય છે
હા, કોરોનામાં ખાલી 1 વર્ષ નહોતા, બાકી ઉદ્ગાન જે હરેક પછી છેલ્લે સ્પીચનો પ્રોગ્રામ રાખે, હરેક આરાધક પોતાનો ઉદ્ગાર બોલે અને એ ઉદ્ગાર સાંભળે ત્યારે ખબર પડે કે લોકોને કેવી મજા આવી છે. કેટલા લોકોએ કીધું કે સાહેબ અમારા 70 વર્ષે 65 વર્ષના ઉદ્યાનમાં આટલા વર્ષમાં આ 47 દિવસે સાહેબ આ દિવસો જ અમારા મજા ના હતા, બાકીના મારા પાણી મગાયા. આવું કેટલા આરાધકોએ જાતે કે એમને શીખડાયું નથી કે આવું બોલો તમે, પણ એમને લાગ્યું કે આટલા દિવસની આરાધના કરવી જે અમને શું મળ્યું છે. બધા લોકોના ઉદ્ગારો સાંભળી આપણને લાગે કે લોકો લાગે કંઈક વિશેષ પ્રાપ્તિ થઈ હોય. અને દિવસોમાં હરેક વ્યક્તિ એવું કહેતો હશે કે સાહેબ અમે જનરલ બીજા દિવસોમાં પ્રવચન સાંભળીએ પણ એટલી અસર થતી નથી, પણ ઉદ્ધાનમાં જે કંઈ સાંભળીએ છે ને બધું અંદર ઉતરી જાય છે. આપ જે કોણ દિવસે બધી વસ્તુ કરવાની ઈચ્છા થઈ જશે અમને, કારણ કે એનું કારણ છે કે સવારે દેવવંદન વગેરે કરેલું હોય અને પછી વિધિ કરાવીએ અને એ વિધિમાં ખમાસના વચ્ચે વચ્ચે સમજાવવાનું આવે, પછી પણ પાછું પ્રવચન હોય, એટલે આખો પ્રવચન આગળ પાસે સુક્રિયાઓ, એના કારણે આખું તમારી પ્રવચન છે એકદમ સેન્ડવિચ બની જવાના કારણે, એકદમ મજાનું થઈ જવાના કારણે એ અસર ખૂબ થાય. અને પ્રવચન સાંભળે પછી પણ પાછી દેવવંદન વગેરે સુક્રિયા કરવાની હોય છે, એટલે એને પ્રવચનની અસર બહુ થાય. બીજું કે 20 નોકરવાળી રોજ બાંધી ગણવાની હોય, એના કારણે પહેલાં કહ્યું ને કે નમસ્કાર મહામંત્ર અમૃત સમાન છે. વિશેષ પ્રકારનો મંત્ર જે છે કીધું ને 108 નોકર ગણ્યા તમે, એમાંથી 8 નોકરમાં જ મન તમારું સ્થિર થયું અને 100માં ભટક્યું તો પણ એ 8 નોકર જેને તમારી અંદર અસર કરશે, કંઈક હલચલ મચાવશે, કંઈક કર્મમાં ઘા કરશે, એ ગેરંટી સાથેનો મંત્ર એ નોકર મહામંત્ર છે. એટલે 20 નોકરવાળી બાંધી ગણવામાં આવે. બોલો કેટલા સમ્યક નોકર ગણે, બોલો એક નોકર સાચી ગણાય કે બધી છે ને, તો એક નોકરવાળી કેટલું કામ કરે. એના કારણે વ્યક્તિની અંદર પરિણામોની વિશુદ્ધિ વધવાના કારણે એને આનંદની પ્રાપ્તિ થતી હોય છે. અને એવું લોકોને લાગે છે કે ખરેખર તમે સાધુ ભગવંતો કઈ રીતે રહી શકો આનંદમાં. તમને ખ્યાલ આવી ગયો કે અમારી પાસે મોબાઈલ નથી, અમારી પાસે લેપટોપ નથી, કોઈ સુખનું સાધન જે કહેવાય એ નથી, છતાં પણ 18 દિવસ આ સુરતાજી જે આનંદ આવ્યો છે, આવો આનંદ અમે રિસોર્ટમાં જઈને પણ, ફરવા જઈને, આઉટ ઓફમાં જઈને પણ આનંદ નથી અનુભવ્યો, એવો આનંદ અમે આ ઉદ્યાનમાં 18 અનુભવ્યો છે. આવું કેટલા સાધકો કહી દીધું. એટલે તમને વારંવાર 18 માટેની પ્રેરણા કરીએ છીએ. તમને લાગે ગુરુ ભગવાન વારંવાર 18 પાસે કેમ પડી ગયા છે? કારણ એનું કારણ છે, તમે મારી પોતાની વાત કરો ને, મને દીક્ષા અને આ પૌષધ ધર્મની આરાધના ખૂબ ગમતી હતી. મુમુક્ષુ કાળમાં પણ એ વખતે લગભગ પૌષધ બહુ કર્યા છે. મુમુક્ષુ કાળમાં પણ એક ચોમાસું ખાલી મુમુક્ષુપણામાં કર્યું છે, પણ જૂના દિશામાં એ વખતે લગભગ પૌષધમાં કોઈ વાર પેટ ખરાબ થાય અથવા કોઈ વાર કંઈ બીજી કંઈ તકલીફ થઈ હોય તો બેસનું કરવું પડે, નહીં તો મેં તો સાહેબ બેસનું જઈને પૌષધ કરાવતો હોય તો હું કરવા માટે તૈયાર છું. એટલા પૌષધ ગમતા હતા. અને એક 18 કર્યું અને મારે ઈચ્છા હતી કે મારે આખું માર પહેરવી, પણ મારી દીક્ષા નક્કી થતી હતી. એટલે સાહેબજી કીધું કે હવે સમય શિખરની યાત્રા તમે કરી લો, નહીંતર પછી હવે સાધુ જીવન લીધા પછી ક્યારે સમય શિખરની યાત્રા થાય, આપણી બાજુ વિચારવાનું ક્યારે થાય. પણ મારી બોલો અંદરથી એટલી બધી 18 ગમી ગયું હતું ને મને કે મારી ઈચ્છા નથી કે 18 પાડીને મારી તો છે આખું પૂરું કરું, યાત્રા નહીં કરો શું ફરક પડે છે, આમાં જ મજા આવી રહી છે. તો પછી સાહેબજી કે ના તમે કરો પછી નહીં થાય, એટલે 18 માંડ પાડી દો બોલો, અને પછી સમય શિખર જવાનું થયેલું. એટલે મેં પોતે પોતાને એક મારા માટે આગ્રહ ગણો, જીત ગણો કે એક ભાવ રાખ્યો છે કે મારી પાસે જે કોઈ દીક્ષા લેવા માટે આવે ને એને 70 અથવા 50 વર્ષ કન્ટિન્યુ કરે પછી મુહૂર્તની વાત કરો. મારા જેટલા શિષ્યો છે ને એમાંથી જે મોટી ઉંમરના છે એમને અનુભવ હતો અને ખૂબ પહેલાં કરેલા, એટલે એમના માટે આગ્રહ કરો. પણ બાકીના 4 જે શિષ્યો છે પ્રશિષ્યો એમના માટે આગ્રહ રાખેલો કે તમે 50 વર્ષ પહેલાં કન્ટિન્યુ કરવાના, પછી તમારે મુહૂર્તની વાત કરો દીક્ષાની. એ પ્રેક્ટિસ વગર તમને દીક્ષાનું મુહૂર્તની વાત નહીં કરવાની. બધાએ 50 વર્ષ કરેલા કન્ટિન્યુ 50 વર્ષ, ચોમાસી 14 સંવત્સરી સુધી, કોઈ 70 કર્યા છે, કોઈ 50, પણ 50 કર્યા પહેલા. કારણ કે એમાં 50 પૌષધ કેમ આગ્રહ રાખું છું કે પૌષધમાં 3 ટાઈમ દેવવંદન થવાને રૂપ ભક્તિનો ગુણ ખૂંટાયા કરે, પછી સતત સુક્રિયા એને વારંવાર ઈર્યા કરેલા, એને ઈર્યામાં કંટાળો પછી એ ક્રિયા પણ ક્રિયા એટલી મહત્વની છે, એ ક્રિયાનું પણ એને રુચિ ઉત્પન્ન થતી જાય, સાથે સાથે એકાસના તપની પ્રેક્ટિસ થતી જાય. આ બધી જ વસ્તુઓને બીરતી નાયા વગર 50 દિવસ રહેવાનું, એટલે સંયમ જીવનમાં આ બધું કરવાનું છે. એટલે એને બધી જ મજાની પ્રેક્ટિસ થઈ જાય અને સૌથી વધારે ફાયદો થાય છે કે 50 દિવસ કન્ટિન્યુ પૌષધ કરવાના કારણે એનું ચારિત્ર મૌન્ય કર્મ ખૂબ કપાઈ જાય છે. એના કારણે અહીંયા આવ્યા પછી એટલી મજાનું આખી ગાડી એટલી મજાની દોડતી હોય છે, પછી કોઈ વિઘ્ન આવતું નથી. એટલે મારી એક ભાવના કરી, હું તો જ્યારે પણ કોઈ મારી પાસે મુક્ષ આવે તો કહું કે 50 પૌષધ તમારે કરવાના છે. ઓલો વીર નાનો છોકરો હતો, એને પણ પૌષધ શરૂ કર્યા હતા, 14 અને પૂનમ 2 દિવસ કર્યા, પછી એને ઇન્ફેક્શન થયું અને ઘરે જવું પડ્યું. પણ મેં એને પણ કીધું તારે 50 પૌષધ તો તમે કર્યા પછી જ મુહૂર્તની વાત કરવાની, એની પહેલાં મુહૂર્ત દીક્ષાની વાત કરવાની નહીં. તારો ગમે તો વૈરાગ્યો, પણ વૈરાગ્ય તમને પ્રગટ તો દેખાવો છે ને અમને.
એટલે અઢારીઓ કે આ બધું આરાધના ગમે છે એટલા માટે અઢારીઓ કરવાની, અને ઉપવાસે તમારો જો ને એટલો મજાનો, એટલે અઢારી કરવાની ભાવના થઈ ગઈ. બાકી નાની જગ્યાઓ તો અમને પણ ભાવના થઈ કે લોકોને કઈ રીતે રાખશું, કઈ રીતે વ્યવસ્થા કરશું, પણ અહીંયા પહેલાં થયેલું છે એટલે ઈચ્છા થઈ કે આટલો મજાનો ઉપવાસ રહે, હવા ઉજાસ આટલી છે તો આરાધકને પણ 18 દિવસ રહેવાની મજા આવશે, એ ભાવથી અઢારીનું આયોજન કરવાનું ભાવના થઈ. અને તમારા બધાનો સપોર્ટ મળશે તો સારું એકદમ થવાનું છે, સવાલ જ નથી. પણ એટલે જ પહેલાં તમને બધાને કહું છું કે તમારે અમારા કરતાં જાહેરાત વધારે કરવાની છે. એટલે અમે તો બધાને કહીએ કે તમે મિશન દુઃખના મેસેજ મોકલશો ને, સાથે સાથે એક વ્યક્તિએ 5ને પ્રેરણા કરવાની કે ભાઈ અઢારીયું કરવાનું છે. બહેનો કહી દે કે બહેનોને અઢારીયું નથી કરવાનું, કારણ કે એમને તો આખું ઉપદાન અવસર છે જ, અને કદાચ એમને અત્યારે ચાન્સ નથી અઢારીયું કરવાનું. પણ તમે તમારા દીકરાને, તમારા શ્રાવકને, તમારા ભાઈને, તમારા દિયરને, તમારા જેઠને પ્રેરણા તો કરી શકો ને ભાઈ. તમારે બસ વારંવાર એને પ્રેરણા કરવાની છે. બસ જેમ તમે બોલો શ્રાવકને અમુક ઈચ્છા ન હોય છતાં પિન ભરો તો તમારે શ્રાવકને અમુક કરવું પડે ને, એમ તમે વારંવાર 18ની પિન ભર્યા કરો કે તમારે કરવાનું છે, અને તો નારાજ થઈ જાઓ. બધું તમને આવડે ને, બધું નાટક કરતા બહેનોને બધું કે અમુક વસ્તુ ના લઈ આપો, અમુક વસ્તુ ન કરો, રીસાઈ જાઓ, અમુક મોઢું ચડાવી દો. એમ આમાં પણ એવું કરો કે તમે 18 નહીં કરો ત્યાં સુધી હું તમારી રાજી નહીં થાવ. આવું કરી શકાય ને? બોલો બહેનોને ટ્રીક બતાવું છું. તમારે તમારા શ્રાવકને ઉપદાન માટે, દીકરાને, શ્રાવકને, જેને તમારા ભાઈને, બસ એના માટે તૈયાર કરવાનો કે ભાઈ બીજ તમે આ રીતે ઉજવજો. ભાઈને તમારે કહી દેવાનું કે તમે ભાઈ બીજ પૌષ જ કરજો, હું ખધારા રાજી થઈશ. એટલે તમારે અમારા કરતાં વધારે પ્રચાર કરવાનો છે. અમે તો કેટલું વ્યાખ્યાનમાં આવીને પ્રચાર કરશું, બાકી કેટલાને કહી શકશું અમે. અમારી પાસે હરેકને પોતાના ગ્રુપ હોય છે, હરેકને પોતાની ઓળખાણ, હરેકનું પોતાનો સમાજ, હરેકને પોતાના સગા સંબંધી. તો તમારે અમારા વતી પ્રચાર કરી અને ભાઈઓને જેટલા વધારે ખેંચી લેવાય એ અહીંયા કોશિશ કરવાની છે. અમારા વતી એડવર્ટાઈઝ તમારે કરવાની છે. એવું એને પ્રેમથી સમજાવો. જો તમે કર્યું છે, માર પહેરી છે, તો તમને ખબર જ છે કે આરાધનામાં કેવી મજા આવે છે. તો તમારે તમારા માળના વખાણ કરવાના, તમારી આરાધનાના એવા વખાણ કરવાના કે ઓલાને ચેપ લાગી જાય કે એને આરાધના કરવાનું મન થઈ જાય. તો આ અઢારિયા માટે તમને એટલા માટે આગ્રહ કરવામાં આવે છે કે ખરેખર આ ધર્મ, કારણ કે કાલે પણ કહ્યું સાંજે કે બીજા બધા તપમાં જે છે ને, તમે સીધી તપ કર્યો બરાબર, પણ બોલો મોબાઈલ છૂટે તમારાથી. સીધી તપમાં સામયિક કરવું ફરજિયાત તો નથી, કરાય તો ભલે કરે ખરા, પણ આખો દી સામયિકમાં તો રહેવાનું હોતું નથી. બાકી આરંભ સમારંભ જે છે એ પણ તમારો ત્યાગ થતો નથી. તપ થાય છે પણ આરંભ સમારંભના ત્યાગ સાથેનો તપ જે છે એ ઉપધાનમાં જ થાય છે. કારણ કે સૌથી ખતરનાક જે મોબાઈલ જે છે ને, એ છૂટવાના કારણે તમે કેટલા બધા વિચારોથી, વિકારોથી, વિભાવથી બચી જાઓ છો. બીજા તપમાં આવું બધું અવળી કરવામાં આવે, ભલે આંબીનો તપ છે પણ એમાં કઈ મોબાઈલનો ત્યાગ નથી આવતો. એમાં કરાય તો બહુ સારું. હું તો કોઈ પણ તપ હોય ને એમાં જો તમે મોબાઈલ ત્યાગ કરીને કરો ને, ખરેખર તમારો તો દીપી ઉઠશે તમારો. પણ અત્યારે લગભગ આ બધું અઘરું થઈ ગયું છે. તપ કરવાની સાથે મોબાઈલ પણ સાથે સાથે ચાલવાનું હોવાના કારણે જે અસર થવી જોઈએ તપની, એ અસર નથી પહોંચાડી શકતો. એના કારણે આવા પરમાત્માએ બતાવેલા તપ ઉપર લોકોને શંકા થઈ કે અમે કર્યું પણ કે અસર તો થતી નથી. વિશિષ્ટ પ્રકારની સાધના છે અને નિર્જરા કરવાનું સાધન, પ્રબળ સાધન બતાવ્યું છે તપને. બોલો છતાં પણ તપ કરતા સાથે સાથે બીજું પણ હોવાના કારણે જે વિશેષ પ્રકારની અસર થવી જોઈએ એ થતી નથી. પણ આ અઢારિયામાં કે ઉદ્ધાનમાં જે છે શું થાય છે ફાયદો કે એમાં મોબાઈલ છૂટી જવાના કારણે સૌથી જે વધારે જે નબળું આલંબન કહેવાય અને તમને વિભાવમાં લઈ જાય, એ નબળું આલમ છૂટી જવાના કારણે ખરેખર એટલી બધી અસર થાય છે કોઈ હિસાબ નહીં. એટલે આ આરાધના એટલા માટે આગ્રહ કરવા છે કે વીરતી સાથેની, અને જો સીધી તપના બેસના હોય ને તો અમે લગભગ જે એની સાથ આપું છું. આ વખતે બધા બહુ આગ્રહ કર્યો કે સાહેબ પધારો, લોકોને સાથમી બનાવો, લોકોને થોડું આમ તમે જશો ને વાસ્કેપ નાખશો, લોકોને આનંદ થશે. પણ લગભગ આ સુધી ગમે એટલું હોય તો અમારે કંઈ એ લોકોની સામે લગભગ જઈએ નહીં કોઈ પણ તપ હોય. પણ ઉદ્ધાનમાં તો એક ઉપવાસ ને એક નિધિ જ હોય, છતાં પણ નિધિમાં બધા આરાધકોની રાઉન્ડ મળી રોજે રોજ નિધિના અમે પહોંચી જઈએ અને બધા આરાધકોની ખબર લઈએ અને બધા, કારણ કે વીરતીમાં છે તમે. બાકી તમે બીજું કંઈ કરો તો તમે અમારી સામે જમી પણ નશું, અમે આવીએ પણ નહીં. તમે જમતા માસમાં પાણું ચાલતું અમે ના આવી શકીએ. પણ નિધિમાં વીરતીધર હોવાના કારણે, દેશ વીતી હોવાના કારણે એક નાના નાના બાળકથી માંડીને બુઢા સુધીની બધાની અમે ખબર રાખીએ, એની ધ્યાન રાખીએ અને વ્યક્તિગત એકદમ ખબર લઈએ. જેને કર્યા છે અમારી નિશાને ખબર છે બધાને કે અમે કેવું ધ્યાન રાખીએ છીએ લોકોનું. અને આમ એ દોસ્તો કરવા જ પડશે. પણ તમારે તો થઈ ગયા છે ને માળ બીજા એટલે જેને નથી કર્યા એના માટે ખાસ ભાવભર્યું આમંત્રણ છે અત્યારે કે ખરેખર તમે આવો બસ. અને બીજું તમને કદાચ એવું લાગે ને, કદાચ તમે વિચારો, કદાચ તમને લાગે કે મારાથી કઈ રીતે થશે, મેં બેસતું પણ નથી કર્યું, મેં જિંદગીમાં પોષ જ નથી કર્યો,
તો કઈ રીતે થશે? ઘણા બાળકો ઘણા ભાગ્યશાળી એવા છે કે જેને જિંદગીમાં પોષ જ ન કર્યો હોય, બેસતું પણ ન કર્યું હોય, પણ નંદીની ક્રિયા જે છે એનો પ્રભાવ એટલો છે ને કે નંદીની ક્રિયાનો મતલબ શું છે? નંદી એટલે આનંદ, નંદી એટલે વૃદ્ધિ કરનારી એવી ક્રિયા. જે ક્રિયા આચાર્ય પદવી વખતે કરવામાં આવે છે, જે ક્રિયા દીક્ષા વખતે, બડી દીક્ષા વખતે, જે ક્રિયા પછી ઉપધાન કે કોઈ પણ તપ ઉચરા વખતે કરવામાં આવે છે, એ 12 વર્ષ વગેરે એ બધી જ ક્રિયા જે કરવામાં આવે છે એ જ ક્રિયા આ ઉપધાન વખતે કરવામાં આવશે. નંદીની ક્રિયાનો કેટલા બધા લોકો અનુભવ છે કે સાહેબ સાંજ સુધી હોય કે હવે કાલે પાડીને જતા રહીએ, પણ સવારે નંદીની ક્રિયા કર્યા પછી એવું જોવામાં આવી જતું હશે કે આખું ઉપધાન પૂરું થઈ જશે. 400 ડાયાબિટીસ વાળાને પણ ઉપધાન કરાયું છે, બાયપાસ વાળાને કરાયું છે, કિડનીના પ્રોબ્લેમ વાળાને અને કેન્સર વાળાને પણ ઉપધાન થયા છે. બોલો, પ્રભુની કૃપાથી. હમણાં જ કીધું ને, જીરાવાલામાં તાજો જ દાખલો લઈએ. પરિવારના પુત્ર વધુ 3rd સ્ટેજનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર ને 2 ભાગમાં કેન્સર ફેલાયેલું, અને છતાં આખા ઉપધાન પૂરા કર્યા છે. બોલો, માર કરી છે. અશક્ય લાગે એ વસ્તુ પણ થઈ જાય છે પ્રભુની કૃપાથી ને આ નંદીની ક્રિયાના પ્રભાવથી. તમે એવું નહીં વિચારતા, પણ તમે પાછું વિચારજો કે સાહેબ અમારી ઓફિસ, અમારું ઘર, અમારી સ્કૂલ, બોલો તમારી સ્કૂલ, તમારી ઓફિસ, બોલો તમારા પહેલા પણ કહેલું કે તમારા જે કંઈ પ્રસંગ આવે બધા વેકેશનમાં જ આવે, બધા કે ચાલુ દિવસે આવે તમારા બધા પ્રસંગો, અને બીમાર થાવ તો અઠવાડિયું હોસ્પિટલ રહેવું પડે, એ વખતે શું કરો તમે? કોરોના વખતે લોકડાઉન કરેલું ને 3 મહિના સુધી, એ વખતે કંઈક સરકારમાં કંઈક કરેલું તમે? કોઈ એ વખતે પરાણે પણ કરેલું ને? તો બસ ભગવાનના માટે અથવા આપણા પોતાના માટે જાતે લોકડાઉન કરી ન શકાય? બોલો, દુકાનનું, ઓફિસનું. 100% જોબ કરતો હોય એને કદાચ મજબૂરી હોય, પણ પોતાનો ધંધો હોય એ તો ત્યાગ કરી શકે કે ન કરી શકે? અને જોબ હોય તો પણ છે ને દુબઈથી પણ બોલો સીએ અને ત્યાં રહેલા લોકો પણ 2-3 પાર્ટમાં અઢાર્યું ચોખ્ખું છૂકું કરી એ પણ માર પહેરતા હોય, તો તમે કેમ ન કરી શકો? ખરેખર તમારે કરવું હોય ને તો ચોક્કસ તમે ભગવાનને પ્રાર્થના કરો, કુદરતી તમને ઓફિસમાંથી તમારા બોસ રજા આપશે. તમે ખરેખર એકવાર ભાવના થવી જોઈએ. બસ શરીરની ચિંતા નહીં કરો, બસ તમારે ખાલી અહીંયા કટાશનું ચરવો મુપત્તિ લઈને, એ પણ કદાચ આપવાની ગણતરી છે, લઈને આવવાનું ખાલી, બસ. અને ખાલી 3 પ્રદક્ષિણા ફરી અને ખાલી પ્રવેશ કરવાનો છે. બાકીનું બધું પરમાત્મા અને ગુરુ ભગવાન સંભાળી લેશે તમારે. બસ તમે કહો ને ફોટોગ્રાફર કહે ને, તમે મોટું હસ્તું રાખો, બાકીનું બધું સંભાળી લેશે. બસ એના જેવું છે. તમે ખાલી બસ હા પાડો, ખાલી બાકીનું બધું ગુરુ ભગવાન અને પરમાત્મા બધું સંભાળી લેશે. તમારે ખાલી ભગવાનની સામે તમારો સંકલ્પ મૂકવાનો છે કે પ્રભુ બસ તમારી કૃપાથી આ દિવાળીમાં ગુરુ ભગવાનની નિશ્રામાં અને ઘર આંગણે અને જે ચિંતામણી દાદાની હું ભક્તિ કરું છું એ ચિંતામણી દાદાની પૌષધમાં ભક્તિ કરું, અને જે મારી પ્રભુની મેં ભક્તિ કરું છું એ જ પ્રભુનો હું દિવાળીના દિવસોમાં પ્રભુની ખાસ વિશેષ ભક્તિ કરું, જાપ કરું. એ ભાવના સાથે તમારે પ્રભુની આગળ સંકલ્પ મૂકવાનો છે. થોડી ઉપકરણ વંદાવની પણ વાત જોઈ લઈએ આપણે. આવતીકાલે જે ઉપકરણ વંદાવલી જઈએ છે એ આખું જ કહી શકાય કે ગુરુ ભગવાન તમને ઉપકરણનું પ્રદાન કરશે, અને તમારે વિધિપૂર્વક અને આરાધના કરવા પૂર્વક, કંઈક ત્યાગ કરવા પૂર્વક તમારે એનું આદાન લેવાનું. એટલે આદાન પ્રદાનનો આવતીકાલે મહોત્સવ છે. આ ઉપકરણો જે છે એ ચારિત્રના ઉપકરણો, અને આપણે આવે છે ધમ્મમ રખઈ વેશો. વેશ જે છે એ ધર્મનું રક્ષણ કરે છે, આપણા આત્મભાવનું રક્ષણ કરે છે. પ્રસન્નચંદ્ર રાજસીના દેખાય છે આપણને કે લૂચ કરેલું માથું જોઈ અને પાછું પોતાની જે ગાડી છે 7મી રકમાં પહોંચી ગયેલી એને ઉર્ધ્વીકરણ કરી અને ઠેઠ કેવકના સુધી પહોંચાડી દીધી. વલ્કલચીરીની પણ વાત આવે છે ને, પાત્રાનું પરિલંગ કરતા કરતા પોતાની પાસે રહેલા જે કમંડળનું પરિલંગ કરતા કરતા પૂર્વનું સ્મરણ થઈ ગયું અને એ વ્યક્તિ ક્યાં પહોંચી ગયો. વેશ જે છે, આ ઉપકરણો જે છે બહુ મહત્વના જે છે. બોલો, તમે બજારમાંથી પણ લાવીને ઘરમાં વસાઈ શકો, પણ એ ઉપકરણ લાવેલું કહેવાય, મેળવેલું ના કહેવાય. તમે કાલે વિધિપૂર્વક તમારે મેળવવાનું છે. કંઈક આરાધના કરીને, કંઈક ત્યાગ કરીને તમારે વિધિપૂર્વક આ ઉપકરણ મેળવવાનું છે. અને આ ઉપકરણ જે છે જે ગુરુ ભગવાનના હાથે અત્યાર સુધીમાં ઘણી બધી દીક્ષાઓ થઈ છે, ઘણી બધી અંજન સલાકાઓ થઈ છે. એ ગુરુ ભગવાનના હસ્તકમળ દ્વારા ઘણા બધા ગ્રંથોનું સર્જન અને ઘણા બધા પુસ્તકોનું લેખન થયું છે, અને એમના આશીર્વાદ દ્વારા કેટલા બધા ભાવિકોનો વર્ષિતપ, સિદ્ધિતપ વગેરે ઉત્તમ પ્રકારની આરાધના થઈ ગઈ છે. એવા હાથેથી તમારે આ ઉપકરણની પ્રાપ્તિ કરવાની છે. બોલો, ગુરુ ભગવાન તમારા ઘરે કોઈ સાધીજી ભગવાન કે કોઈ મહાત્મા વહોરવા માટે તમારા ઘરે આવે અને દુર્લભ વસ્તુનો તમને લાભ મળે, અને કોઈ મહાત્મા જનરલ એવા અમુક એવા બિલ્ડિંગમાં રહેતા હોય તમે, અને લાભે પણ બહુ ઓછો મળતો હોય, 12મા માળે 15મા માળે રહેતા હોય, અને કોકવાર ગુરુ ભગવાન વધારે, તમને કેટલો આનંદ થાય કે આજે મહાત્માનો મને લાભ મળી ગયો. એમાં પણ જ્યારે કોકવાર કોઈ પ્રસંગે આચાર્ય ભગવાનનો
લાભ મળી જાય કે વસ્તુ વહોરાવાનો, તો તમને કેટલી આનંદ થાય કે આચાર્ય ભગવાનને મેં આજે વહોરાયો, આચાર્ય ભગવાન મેં વહોરાયો આજે. બોલો, એ જ આચાર્ય ભગવાનના હસ્તેથી ઉપગ્રહ તમે ઉપકરણ ગ્રહણ કરો, બોલો આખો દી કેટલો તમારો જન્મ વધી જાય કે મેં આજે આચાર્ય ભગવાન પાસેથી આજે પાત્રા મેળવ્યા, આચાર્ય ભગવાન પાસેથી એમના હાથેથી મેં આજે નોકરવાળી મેળવી. બોલો, એમ જેમ ઓલો ગુરુ ભગવાનનો લાભ મળવાથી આપણને પોતાની જાતને ધન્ય માને છે, એમ ગુરુ ભગવાનના હાથેથી ઉપકરણ મેળવવા દ્વારા આપણે જાતને પોતાને ધન્યથી ધન્ય માનવાનું છે. એટલે ઉપકરણો જે છે એના આવતીકાલે આ ચડાવવા અલગ અલગ પ્રકારના આરાધનામાં છે. એમાં રજોહરણ જે છે એની વાત આપણે કરેલી કે 45 વર્ષથી નાની ઉંમરનું કપલ જે છે એ સૌથી વધારે લગભગ 370 દિવસ થાય છે આવતી સંવત્સર સુધીમાં. એમાં સૌથી નાનું વધારે જે કપલ હશે એને અને વધારે દિવસનું બ્રહ્મચર્યનું પાલન કરવાનો સંકલ્પ કરશે. એટલામાં સમજી લેજો કે આપણે ચોમાસામાં જે નક્કી કે મારે 4 મહિના બ્રહ્મચર્યનું પાલન કરવું, તો એ વ્યક્તિ આમાં લાભ નહીં શકે. અને લેવો હોય તેને ચોમાસા પછી નવા દિવસો શરૂ કરવા રહેશે. અને જેને પણ 50 દિવસનું ધારણ કર્યું હતું સંવત્સર સુધીમાં, તેના પણ દિવસો નહીં ગણાય. આ દિવસો સંવત્સર પછીના દિવસો એને ગણાશે. એટલે કોઈ પણ આરાધના જે આવતીકાલે ચડાવો બોલાવવાના છે એની બધી જ આરાધનાઓ નવેસરથી કરવાની રહેશે. તમારા ચાલુ કોઈ ઓળી હોય તો એ ઓળી નહીં ગણાય, પણ નવેસરથી ઓળી કરશો તો આ બધા આંબિલ ગણાશે. એટલે કોઈ પણ તપ, કોઈ પણ આરાધના પૂર્વમાં તમે જે કંઈ સંકલ્પો કરેલા હોય તો એ બધા ગણાશે નહીં. નવેસરથી નવી આરાધના તમારે આવતીકાલથી પછી જેથી નિયમ કરો શરૂ ત્યારથી ચડાવો લીધા પછી એ દિવસથી કે બીજા દિવસથી તમે કરી શકો. આવતી સંવત્સરી સુધીમાં આ બધી આરાધના કે રકમ જે કંઈ ખર્ચવાની છે તે બધી આવી રીતે ખર્ચવાની છે. બીજું એક કે આ આરાધનાના જે ઉપકરણોના ચડાવ આરાધના બોલશું આપણે, બરાબર, ઓઘા 1 કે 2 કે વધારે કદાચ 3 થઈ શકે, પણ બધાને ઓઘો તો આપી શકાશે નહીં. ચલો કદાચ એક ઓઘાની જે રકમમાં બોલી હતી 1 લાખે અટકી અને 1 લાખે એને વ્યક્તિને ઓઘો આપવામાં આવ્યો, પણ કદાચ બીજાને કોઈની ભાવના હોય કે મારે પણ આ ઓઘો લેવો છે, તો 2 ઓઘા બીજા એક એક્સ્ટ્રા રાખેલા છે, તો એને વ્યક્તિને ₹1,00,000 બીજો પણ ઓઘો આપી શકાશે. એ વ્યક્તિથી લીધો, પણ એ જ ઓઘો બીજા કઈ વ્યક્તિને લેવો હોય અથવા એવી રીતે કોઈ પણ આરાધના જે છે એમાં આસન વગેરે બધા મળી શકે વધારે, પણ બાકી બીજા બધા ઉપકરણો મળવાની સંભાવના ઓછી છે. તો ઓઘા માટે આ એક છૂટ આપવામાં છે કે 1 કે 2 ઓઘા એક્સ્ટ્રામાં છે અમારી પાસે, કે એક કોઈ વ્યક્તિને પૈસામાં ચડાવો લેવો વધારે, એક ચડાવો પૂરો થઈ ગયો પણ એટલા જ રકમમાં બીજો ચડાવો ઓઘો લેવો હોય તો એ પણ અપાશે. અને બ્રહ્મચર્યમાં પણ એક વ્યક્તિ કપલે લીધું અને એ જ બીજા કપલને એટલી જ આરાધનામાં ઓઘો લેવો છે તો એ પણ લગભગ મળવાની સંભાવના છે. એટલે અમુક પ્રકારના ચડાવા જે છે. અને બીજું એક કે કદાચ ઓઘાવાળાએ ઓઘો લીધો, નોકરવાળી નોકરી લીધી, પણ તમે આની અનુમોદન શું કરશો? કોઈ વ્યક્તિએ ચલો 100 વાસીની જોડી મારે આપી આવું નક્કી કર્યું, પણ તમે નક્કી સાથે સાથે એ પણ કરી શકો કે મારી આટલી શક્તિ નથી, પણ કમસે કમ 2 વાસણના સેટ હું આંબી શાળામાં આપીશ. અથવા કોઈએ 1000 નોકરવાળી ગણવાનો નિયમ લીધો તો કમસે કમ હું આવતી સમય સુધીમાં 108 નોકરવાળી ગણીશ. આવી રીતે તમે પણ સંકલ્પ કરી શકો કે આ ઉપકરણ બંધાવવાની અનુમોદના નિમિત્તે ચડાવવા તો બધાને અપાતા નથી હોતા, એક જ વ્યક્તિને લાભ મળશે આ રહ્યું, પણ આ અનુમોદના નિમિત્તે અથવા ઉપકરણ બનાવવાની થયેલી એ તમને સંવત્સરી સુધી આવતી સમય યાદ રહે એટલા માટે તમે પણ સંકલ્પ કરી શકો કે હું આટલા નોકરવાળી ગણીશ, આટલા ગુરુવંદન કરીશ, આટલી આ આરાધના કરીશ. આવું તમે પણ કરી શકો કે કોઈ દીક્ષામાં હું 25,000 રૂપિયા 5,000 રૂપિયા વાપરીશ, આવું પણ તમે સંકલ્પ કરી શકો. કોઈ પણ આરાધના જે છે એમાં નાનો મોટો સંકલ્પ કરી અને તમે જો ચિઠ્ઠી લખી તમારા નામ સાથે અમને આપો તો અમે પણ એની અનુમોદના કરશું, જાહેરમાં પણ કરશું કે ફલાણા નામ વગર કે એક વ્યક્તિ આવી રીતે આ અનુમોદના નિમિત્તે એમને લાભ નથી મળ્યો ચડાવવાનો, પણ છતાં પણ આટલો નાનકડો લાભ લેવાની ભાવના દર્શાવી છે, તો આવી તમે ચિઠ્ઠી મોકલાવશો, તમારી ભાવના દર્શાવશો તો અમને વધારે આનંદ થશે. બરાબર. તો ઉપકરણ બંધાવલી જે છે આવતીકાલે સવારે ટાઈમ ખાસ ધ્યાનમાં રાખજો, બસ બીજું કંઈ નહીં. કારણ કે આપણે એ ઉપકરણ બનાવણીનો કાર્યક્રમ થયા પછી જમણવાર કંઈ રાખેલો નથી, એટલા માટે જો 8:30 આપણે મોડું શરૂ થઈ જાય ને તો 8:30 થી 11:30 સુધીમાં 3 કલાક આ મજાનો પ્રોગ્રામ ચાલી શકે. સંગીતકાર પણ મજાના આવવાના છે. આપણે ત્યાં વિકેશભાઈ અને સંજયભાઈ તો છે સ્પીકર તરીકે આપણે, એટલે મજાની સંવેદનાઓ વચ્ચે જે ગુરુ ભગવાન પણ વચ્ચે વચ્ચે બોલશે, એટલે મજાની આખી આપણે ચારિત્રનો પરિણામ ઉભો કરશે. ખાલી એકલા ચડવા નથી બોલવા, પણ ઉપકરણની સાથે સાથે એક ચારિત્રની પરિણતિ ઉત્પન્ન થઈ જાય અને ચારિત્રના પરિણામ ઉત્પન્ન થાય અને એ રજોહન કે ઓઘો કે તમારી સામે પાત્ર હોય એને જોઈને વારંવાર તમે અનુમોદના કરી શકો અને એને જોઈને તમને થાય કે આ પાત્ર અત્યારે ખાલી આટલી આરાધના બદલી લીધા છે, પણ આ પાત્રમાં વાપરવાનો અવસર મને ક્યારે પ્રાપ્ત થાય. એમ ઉપકરણ નિરખીને દર્શન કરીને રોજે રોજ આ ભાવના તમારી દ્રઢ બનાવવાની છે. એટલા માટે આ ઉપકરણ બંધાવણીનો પ્રોગ્રામ છે આપણો.
ઉપકરણ ખાલી લઈને મૂકી નથી દેવાના, પણ રોજ એના દર્શન કરીને અને તે આરાધના કરતા કરતા તમારે એની અનુમોદના પણ કરવાની છે કે આ વંદન શેના માટે કરી રહ્યો છું, કે આ ઉપકરણ મેં લીધું હતું એના માટે. અને વંદન કરતા કરતા પણ જે મહાત્મામાં ચારિત્ર લેવું છે એ ચારિત્ર જીવન મારા જીવનમાં આવે એવી ભાવના સાથે વંદન કરવાના છે તમારે. 100% અત્યારે તમને લાગે નથી લઈ શકવાના ભાવમાં, પણ ભાવના તો કરવામાં શું આવતા હશે? તમે ભાવના ખૂટી હશે તો જ વજ્રસ્વામીની જેમ, વજ્રસ્વામી પૂર્વકમાં કઈ ભાવના ખૂટી દેવું દીક્ષા માટેની. અને નાનપણથી દીક્ષા શબ્દ સાંભળતા જ એટલે જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું અને બચપન 3 વર્ષે દીક્ષા એમની થઈ ગઈ. બોલો, સૌથી નાના બાલમુનિ કહી શકાય તો વજ્રસ્વામી આપણે ત્યાં થઈ ગયા. વિશિષ્ટ પુણ્યશાળી હતા. બોલો, એમની તો એટલી બધી આપણે આવશે કલ્પસૂત્ર બધી વાતો, એટલા બધા એમનો પ્રભાવ, એમની એટલા બધા ગુણો હતા કે એમની એટલી અમુક પ્રકારની શક્તિઓ હતી, એમની લબ્ધિઓ ઉત્પન્ન થયેલી એ વજ્રસ્વામીની વાત. બોલો, 3 વર્ષની ઉંમરે એમને દીક્ષા થઈ ગઈ હતી અને ઘોડિયામાં 11 અંગો એમને ભણી લીધેલા હતા. બોલો, આ પૂર્વભાવની સાધના પ્રભાવથી બધી વસ્તુ થઈ. બોલો જીને શાસન દેવ કી જય. સ્વામી ગમાને જય શ્રી આય મતને સ્વામી પ્રવચનના પ્રશ્નો. લક્ષ્મણે સીતા માતાના દાગીના જોઈને શું કહ્યું? બોલો. બરાબર. દેખો, કંકણ, હાથમાં રહેલા કંકણ, હાર એને હું જાણતો નથી, પણ ઝાંઝરને હું જાણું છું, કારણ કે રોજ એમના પગે લાગતો હતો ત્યારે એમના ઝાંઝરથી મને ખબર પડે કે આમના ઝાંઝર છે. કામી માણસ કેવો હોય છે? કામી માણસ કેવો હોય છે? સાહેબજી, થોડું કીધું તું, થોડું વિસ્તારથી કરી શકતા હોય આગળ. બરાબર. કામી માણસ કાયમ માટે અંધો હોય છે. હવે સચિત વસ્તુનો એટલે કે સચિત કાયનો ત્યાગ કરો તો શું લાભ થાય? સચિત વસ્તુનો તમે ત્યાગ કરો તો શું લાભ થાય? બહુ મજાની વાત કરેલી. બોલો. સચિત જે તમે પૃથ્વીકાય સચિત પૃથ્વીકાનો ત્યાગ કર્યો તો લગભગ તે સચિત પૃથ્વીકાય તરીકે તમારી ઉત્પત્તિ થવાનો સંભવ ઓછો થઈ જાય છે. સચિત પાણીનો તમે ત્યાગ કરો તો પાણી તરીકે તમારી ઉત્પત્તિ એને લગભગ ચોકડી મુકાઈ જાય છે, એવું ગ્રંથોમાં લખેલું છે. 5મું અનુવ્રત છે સ્થૂળ પરિગ્રહનું. શાસ્ત્રકારો કહે છે કે આ 9 ગ્રહ છે ને એ જેટલા ખતરનાક નથી ને એના કરતાં વધારે ખતરનાક આ પરિગ્રહ નામનો ગ્રહ છે. તો બીજા બધા ગ્રહો તો શું છે કે એક રાશિમાં આવે અથવા બીજી રાશિમાં જાય એટલે એ રાશિવાળાને પછી, પણ પરિગ્રહ છે ને એ રાશિ
બદલતો જ નથી. જેની રાશિમાં બેઠો પછી અને પાછો એ વક્રી હોય છે. વક્રતા ચાલતું ન હોય એટલે વધારે નુકસાન કરે. એટલે ખરેખર આ પરિગ્રહ કઈ જાતનો ગ્રહ છે? વિડંબિત જગત્રય, ત્રણેય જગતને પરેશાન કરવા વાળો આ પરિગ્રહ નામનો ગ્રહ છે. તો જેટલું આપણને મળે એ ઓછું જ લાગે અને વધુ ને વધુ મેળવવાની એક સંજ્ઞા થાય. શાસ્ત્રકારો કે છે કે પરિગ્રહનું તમે પરિમાણ કરો ને કે આ જીવનમાં મારે આટલાથી વધારે સંપત્તિ ન જોઈએ. પછી એ સંપત્તિની નજીક, તમારી સીલિંગની નજીક પહોંચી જાઓ ને પછી એમ થાય કે હવે આપણે વધારે કમાવાની કંઈ જરૂર નથી, કેમ કે આપણે જેટલી સીલિંગ છે એટલું આવી ગયું છે. પણ જેને સ્કાય ઇઝ સીલિંગ, આકાશ જ સ્કિલિંગ હોય, બાવો બેઠો જપે જે આવે તે જપે, તો એને જિંદગીના છેડા સુધી દોડ્યા જ કરવાનું હોય છે. પેથડસા છે ને, એના પિતા દેદાસાને પાસે સુવર્ણ સિદ્ધિ હતી. એને લોઢાનું સોનું બનાવ્યું. પછી એને થયું કે આ લોઢાનું સોનું બનાવવા માટે ઘણી બધી આરમ સમારમ હિંસા કરવી પડે. તો હવે આ બધા સોનાને મારા હાથે સારા માર્ગે વાપરી નાખ્યું. છોકરાને ડાયરી આપી દઈશ, એને સોનું કરવું હશે તો કરશે અને કમાશે. પણ મેં જે આરમ સમારંભ કરીને આ સોનું ભેગું કર્યું છે ને એ બધું મારે મારા હાથે વાપરી નાખ્યું છે. એટલે એને બધું ધન સાથે ક્ષેત્રમાં વાપરવાનું નક્કી કર્યું. જ્યાં મોકો મળે ને એ ધંધાના કામે વિજાપુર ગયા હતા. પણ માણસ ધર્મનિષ્ઠ એટલે ધંધાના કામે ગયેલો હોય તો દેરાસર પહેલાં જુએ, પછી દેરાસર ક્યાં છે, દર્શન કરવા જાય, બાજુમાં ઉપાશ્રયમાં ગુરુ મહારાજ છે કે નહીં હોય તો વંદન કરવા જાય. તો ઉપાશ્રયમાં વંદન કરવા ગયા તો સંઘની મિટિંગ ચાલતી હતી. જે ઉપાશ્રય હતો એ જીર્ણ થઈ ગયેલો હતો એટલે આખો નવો બનાવવાની વાત ચાલતી. તો કેવી રીતે બનાવો, એના માટે શું સ્કીમ રાખવી, હોલનો નકરો શું રાખવો, રૂમનો, આ બધી ચર્ચા ચાલતી હતી. તો દેદાસાને થયું કે ઓહો, ઉપાશ્રય બને એમાં હંમેશા પ્રતિક્રમણ ને સામાયિક ને વ્યાખ્યાન, જીન વાણી સમણ, અને એક ઉપાશ્રય 50 વર્ષ 60 વર્ષ ચાલે, હજારો ને લાખો માણસો અહીંયા સમ્યક દર્શન પામે. કેટલા લોકો અણુવ્રત લે, કેટલા લોકો શિક્ષાવ્રત લે, કોઈ દીક્ષા થાય, સિદ્ધિ તપ થાય, પારણા થાય, સાંજી થાય, પછી કંકોત્રીનું. ઉપાશ્રયમાં તો કેટલી બધી ધર્મની આરાધના થાય. તો એ ઊભા થઈ ગયા કે ભાગશાળી તમે લોકો તો ઘણા બધા લાભ લો છો, મને આનો લાભ આપી દો. આખો ઉપાશ્રય તમે ખાલી મને નકશો આપી દો કે મારે હોલ આવડો બનાવવાનો છે, રૂમ આવડી બનાવવાની છે, એ પ્રમાણે બધું હું બનાવીને તમને ચાવી વ્રત મારીને આપી દઉં. કેટલાક લોકોને થયું કે ભાઈ આપણે આટલા બધા ગામમાં હોઈએ, આપણા ગામમાં કોઈ બહાર ગામનો માણસ આવીને ઉપાશ્રય બનાવી જાય અને એની તકતી લાગે તો આપણા માટે શોભાસ્પદ કહેવાય. અને મોટા સંઘમાં કેટલાક ઉતાવળિયા હોય એ કે હવે મૂળ ઉપાશ્રય તો ઈંટ ને સિમેન્ટનો બનાવવાનો છે, એમાં કઈ મોટી વાત છે, અમે આટલા બધા ભેગા થયા છીએ તો આજ નક્કી કરીને ઉઠવાના છીએ. તમારે બહારગામ વાળાએ આમાં કંઈ માગણી કરવાની, તમે કંઈ સોનાનો ઉપાશ્રય બનાવવાના છો, તો સોનાનો બનાવો તો રજા છે. દેદાસા પાસે તો સુવર્ણ સિદ્ધિ હતી. એ ઊભા થઈ ગયા કે સંઘની આજ્ઞા માથે છે સોનાનો ઉપાશ્રય બનાવી આપવાનો
રજા બોલો જે. હવે જે સંઘના જે વડીલો થયું કે આ કોઈ સામાન્ય માણસ લાગતો આખો ઉપવાસ સોનાનું બનાવવાની વાત કરે. સંઘના વડીલે કીધું ભાગશાળી અમે તમને ઉપાસની રજા આપી દઈએ, પણ ઉપાશ્રય તો હંમેશા ઈંટનો અને પથ્થરનો બને, સોનાના ઉપાશ્રય બને નહીં. બન્યા હોય તો એને હાચવવા એ પછી લોકો ઈંટો કાઢીને લઈ જાય. એટલે ઉપાશ્રય સચવાય જ નહીં. 24 કલાક બંદૂકવાળાને એટલે આ બધું કંઈ થાય નહીં. વિદાસા કે ભાઈ સાચવવો કેવી તમારે જોવાનું છે, મારે તો બનાવવાનો લાભ તમને સંઘે આઝાદે ઉપરથી આપ્યો છે. હું તમને સોનાનું ઉપાશ્રય બનાવીને આપી દઈશ. પછી ગુરુ મહારાજ પાસે લઈ ગયા કે ગુરુ મહારાજ અમારા એક ભાગશાળીએ ઉતાવળમાં કહી દીધું, પણ આ પ્રેક્ટિકલ નથી, સોનાનો ઉપાશ્રય કોઈ દિવસ બનાવાય નહીં. ગુરુ મહારાજે પણ સમજાય કે ચલો સંઘવાળા તમને ઉપાશ્રય બનાવવાની રજા આપે છે, સારામાં સારો બનાવો, પણ આખર તો ઈંટ, પથ્થર, સિમેન્ટ, ચૂનો આ બધાનો બને, બાકી સોના બનાવવાનો કંઈ બનાવાય નહીં. દેતા કે ચલો ઉપાશ્રય સિમેન્ટ, પથ્થર, ઈંટનો બનાવીશ, પણ એના ઉપર જે છાપરા છે ને, પતરા એ તો હું સોનાના નાખીશ. એટલે ઊંચે તો તમારે એટલું તો સાચવવાની તમારી જવાબદારી. છેવટે એ રીતે મંજૂરી આપી અને પછી એમના મહેતાજીને ત્યાં રાખી દીધા કે આ પ્રમાણે તમારે બધું કામકાજ કરવાનું. થોડા દિવસે આવી અને કેટલું કામ થયું બધું જોતા જાય. પહેલાંના કાળમાં બધું ચૂનો અને રેતને બધું પીસે, પેલા બળદ ગોળ ફરે અને ચૂનો પીસાય. જેમ પીસાય એમાં મેથી ને ગુગળ ને ગોળ ને બધું નાખે એટલે એની ચોટકની શક્તિ વધે અને ચૂનો જેમ જૂનો થાય ને એમ એની સ્ટ્રેન્થ વધે. સિમેન્ટ જેમ જૂની થાય ને એમ એની સ્ટ્રેન્થ ઘટે. 20-25 વર્ષ થાય ને એટલે પછી પોપડા ખરવા માંડે અને લગભગ 20 વર્ષે રિનોવેશન કરવું જ પડે એવી હાલત આજના બાંધકામની છે. તો સિમેન્ટ પેલું ચૂનાને પીસવાનું બધું ચાલતું હતું. દેદાસ આ બધું જોઈને નીકળ્યા અને એક કેસરનો વેપારી હશે, કોઠોમાં કેસર ભરેલું કાશ્મીરથી લાવેલો, અને એનું કંઈ કેસર વેચાણું નહીં. માણસો તો બધા પોતપોતાના ગણિતથી જ બધું ચાલતા હોય. એને એમ પોતાના ધાર્યા કદાચ નફો વધારે થાય તો એમ લાગે કે આના જેવો કોઈ ગામ જ નથી, અને એનું જો કામ ના થાય તો ગામને ગાળો દેવામાં આવે. એટલે પેલા કહે કે આ સાવ બેકાર ગામ છે, આ વિજાપુર ગામ સાવ નકામું છે. આપણે તો કેટલા એના વખાણ સાંભળ્યા હતા અને બધા કંજૂસના કાકા બધા ભેગા થયા છે, કોઈ એક કોઠે કેસર ખરીદવા તૈયાર નથી. દેદાસાને તો કે ભાઈ આ બીજાપુર ગામે તારું શું બગાડ્યું છે? કે શેઠ હું કાશ્મીરથી આ કેસરની 50 કોઠો લઈને આવ્યો છું. હવે અહીંયા બજારમાં ગયા તો કોઈ કે 100 ગ્રામ આપણે 200 ગ્રામ આપ. હવે આ 100 ગ્રામ ને 200 ગ્રામ આપું તો મારી 50 કોટનું વેચાણ ક્યારે થાય? મેં કીધું ભાઈ આ રિટેલમાં ધંધો નહીં ચાલે. આખી પોટ કોઈને ખરીદવી હોય તો આખા બજારમાં કોઈ પોટ ખરીદવા વાળો નહીં મળ્યો, અને મારે હવે બીજા ગામ જઉં છું એટલે થયું કે આ ગામમાં મારો ફેરો બધો. દીદા શકે કંઈ નહીં, એક કામ કર, જો આ બાજુ સીધો જા, ત્યાં પેલું ચૂનો પીસવાનું હશે, ત્યાં મારા મહેતાજી હશે, એટલે આ ચિઠ્ઠી બધી પોટ ત્યાં ખાલી કરી દેજે અને તારું પેમેન્ટ લઈ લેજે. પેલા કે આ કેવો માણસ, બધી 50 પોટ એનો ભાવ પૂછતા નથી કે આ શું ભાવના તારું કેસર છે. એ કે શેઠ આનું તમે કેસરનો ભાવ, એ કે જે ભાવ તારો હોય એ લઈ લેજે, મારા મહેતાજી આપી દેશે. અને ચિઠ્ઠી લખી આપી કે આ 50 પોટ છે એમાંથી 49 પોટ ચૂનામાં નાખી દેજો અને 1 પોટનું કેસર બધા દેરાસરમાં ભગવાનની ભક્તિ માટે મોકલી આપજો. એ કે આપણે ઉપર
પતરા સોનાના બનાવીએ અને ચૂનો સફેદ હોય ને તો કલર મેચિંગ ના થાય. આ ચૂનામાં કેસર નાખી દઈએ આખી કેસરનો રંગ અને બેસા હોય તો સુગંધ પણ સામાયિક કરવા બેઠા હોય તો પણ આનંદ આવે. પેલો તો ગયો અને એને તો બધું પેમેન્ટ મળી ગયું. એ કે ખરેખર બીજાપુર જેવું કોઈ ગામ નથી. હવે વેદા સાહેબ તો પોતાની જેટલી આવક હતી બધું સારા માર્ગે વાપરી નાખી. એ ગુજરી ગયા અને પેથર શાહના હાથમાં ખાલી ડાયરી આવી. એટલે કે ડાયરી છે તો એમાંથી આપણે લોઢાનું સોનું બનાવી દઈશું એટલે સંપત્તિ તો. પણ કોઈ પણ વસ્તુ પુણ્યના બેકિંગ વગર ક્યારેય સફળતા મળતી નથી. એ ડાયરી હતી અને બાપાની હાજરીમાં પ્રેક્ટિકલ એને કર્યું પણ હતું. પણ હવે જ્યારે ફરી લોઢાનું સોનું કરવા જાય છે તો લોઢાનું સોનું થતું નથી. પૈસા છે નહીં, લોઢાનું સોનું થતું નથી. માથે મજૂરી કરી પોટલા ઉપાડવાનો વખત આવે. એક આનો બે આનાની મજૂરી માંડ મળે એમાંથી માંડ ઘરનું ચલાવે. એમાં ગામની અંદર ધર્મગોસુરી નામના આચાર્ય મહારાજ પધાર્યા અને એમને વ્યાખ્યાનમાં પરિગ્રહના પરિમાણની વાત કરી કે તળાવને પણ પાળ હોય છે, ગાડીને બ્રેક હોય છે, ઘોડાને દરેક જગ્યાએ એને કંટ્રોલ કરવા વાળું જોઈએ. જો કંટ્રોલ ના હોય ને તો બ્રેક વગરની ગાડી એક્સિડન્ટ કર્યા વગર. એમ તમારી પાસે જો પરિગ્રહનું પરિમાણ નહીં હોય તો તમે આખી જિંદગી સુધી પૈસાની પાછળ દોડ્યા જ કરશો. ક્યાંય પરોઠી વાળીને બેસવાનું આવશે જ નહીં. એવું સરસ રીતે એમને પરિગ્રહનું પરિમાણ સમજાવ્યું ને બધા મોટા મોટા શેઠિયા ઊભા થઈ ગયા. કોઈ કે મારે 5 લાખનું પરિમાણ, કોઈ કે 10 લાખનું, કોઈ કે 2 લાખનું, લાખનું. પેથર શાહને થયું કે આપણે તો આખી જિંદગીમાં એક રાણી છાપનો રૂપિયો જોયો નથી, એક આના 2 આનાથી વધારે, તો આપણે 5 રૂપિયાનું પરિમાણ રાખીએ. એને કીધું કે ગુરુદેવ મને 5 રૂપિયાનું પરિમાણ આપો. ગુરુદેવ એનું કપાળ જોયું કે આજે ભલે આ માણસ નાણાકીય કટોકટીમાં છે પણ આગળ જતા આના નસીબ ખુલવાના છે અને લાખો કરોડોની સંપત્તિ આને. ગુરુ મહારાજ કે ભાઈ જો આખી જિંદગીનું લેવાનું હોય ને તો 5 રૂપિયાનું તને પૂરતું નહીં થાય, એટલે તું થોડું વિચારીને લે, પછી આ નિયમ આખી જિંદગી પાળવાનો છે. એ ગુરુદેવ 1 રૂપિયો મારા હાથમાં તો આવતો નથી, છતાં આપ કહેતા હોય તો 10 રૂપિયા. ગુરુ મહારાજ કે બીજું વિચાર કર, હજુ આખી જિંદગીનું 100 રૂપિયા. ગુરુ મહારાજ કે વિચાર કરે. આનાથી મોટા તો આંકડા મારા મોટામાંથી બોલવા નથી ફાવતા. તો તમે આપ જ કહો, જે કહો તે મારે. ગુરુ મહારાજ કે 5 લાખનું પરિમાણ થાય. હું મારા 5 લાખ તો જિંદગીમાં સપનામાં જોઈશ કે કેમ, પણ ગુરુ મહારાજે કીધું એ તહથી 5 લાખનું પરિમાણ લઈ લીધું. અને માથા ઉપર પોટલા ઉપાડીને એક ગામથી બીજા ગામ લઈ જાય. 1 આનો 2 આનો મળે. એકવાર સાંજના ટાઈમે મજૂરી મળી, સામા ગામ પહોંચતા 9 વાગી ગયા. ત્યાં માલ આપીને પાછો વળતા રાતના 11 વાગ્યા. અને એક ખેતરની અંદર નાના નાના છોકરાઓ પાણી પાતા, ખેતરમાં પાણી સીંચતા હતા. એને થયું કે રાતના 11 વાગ્યા આટલા છોકરાઓ કોઈ ખેતરમાં આવે નહીં અને પાણી સીંચે નહીં, આ કોઈક દેવતા લાગે છે. તો એને પૂછ્યું કે બાદશાહજી તમે કોણ છો? એ કે આ ખેતરનો જે માલિક છે ને એના પુણ્યના અમે બંધાયેલા છીએ, એટલે અમારે એનું ખેતર સુકાય નહીં એની અમે કાળજી રાખીએ છીએ. નદીમાંથી પાણી લાવીને અહીંયા
તો કે મારું આવું કામ કરવા વાળા કોઈ ખરા કે નહીં? તો કે તારા છે પણ માંડવગઢમાં છે, અહીંયા નથી. હવે થયું કે હવે મારું બધું ભાગ્ય ત્યાં જ ખોલવાનું હોય. ઘણા પુણ્ય એવા હોય છે, એક ક્ષેત્ર વિપાકી હોય છે. માણસ ગામડામાં હોય ત્યાં સુધી ગમે એટલી મહેનત કરે તો અને મુંબઈમાં આવે અને લાખો કરોડો પણ વતનને ભૂલતા નહીં, ભલે આવ્યા. આજના સંજોગો એવા છે ને કે ગામમાં ધંધો હોય ને તોય માણસને સામાજિક કારણોસર પણ શહેરમાં આવવું પડતું હોય છે. પણ આપણું વતન, આપણા બાપ દાદાની 7 પેઢીઓ જ્યાં મોટી થઈ હોય, કે દાદાની પૂજા એમને કરી હોય, એ જિનાલય, એ સંઘના બધા જે કંઈ કાર્યો હોય, ઘણી વાર ગામડામાં 100 ઘર હોય ને 100માંથી 5 ખુલ્લા ન હોય, 95 બહાર જતા રહ્યા. હવે એ બધા 5 જ જણાને જો બધું મેન્ટેન્સ કરવાનું હોય, દેરાસર, ઉપાસર, આ બધું, કેમ કે 5 રહ્યા હોય એ સાવ એવી સ્થિતિવાળા હોય કે એને શહેરમાં જઈ શક્યા ન હોય, એટલે રહ્યા હોય. હવે એના પર બધું મેન્ટેન્સ આવે તો એ કંઈ બરાબર મેન્ટેન્સ કરી શકે નહીં. તો પેલા 95 જે બહારવાળા છે એ બધા જો બરાબર વતનની કાળજી લે, વરસગાંઠ ઉપર જાય અને બધા જે કંઈ સંઘના ખાતા હોય બધા ખાતામાં ઉદારતાથી લખાવે તો ઘણા ગામ એવા છે કે વરસગાંઠ ઉપર લગભગ દરેક ઘરથી માણસો પહોંચી જાય. અને પાલિતાણા પાસે ટાણા ગામ છે, એની વરસગાંઠ એટલે ત્યાં ધજાના ચડાવવા 25 લાખ 50 લાખ એવા થાય. અને ખાલી એની જે પ્રદક્ષિણા, ધજારીને 3 પ્રદક્ષિણા દેવાની હોય ને એમાં કલાક 1.5 કલાક લાગે. શું લોકો નાચે! 2 કલાક. હા, તો પછી જેને ધજાનો ચડાવો લીધો એ જ નાચે નહીં, આખું ગામ બધા એવી રીતે. અને દર સાલ આવી લાખો રૂપિયાની ઉપજ થાય. પાલિતાણા તળેટીમાં જે મોટો મંડપ બાંધેલો છે એ ટાણા સંઘે દેવદ્રવ્યમાંથી લાભ લીધો છે. કારણ કે દર વર્ષે 25-50 લાખ આવતા હોય, એ લોકોને ખર્ચવાના જ હોય. તો પેથળ શાહને થયું કે મારું લક માંડવગઢમાં ખુલવાનું છે. તો બીજા દિવસે કે બિસ્તરા પુટલામાં કંઈ હતું જ નહીં, એક નાનકડા પુટલ કરંડિયામાં બધું આવી જાય એ પ્રમાણે પરિવાર સાથે નીકળ્યા. અને માંડવગઢના ગેટમાં દાખલ થયા ને ત્યારે સાપ ઉપર ચકલી બેઠેલી. એ ગભરાઈ ગયો કે મારા બાપ આવો કાળો નાગ અને એના ઉપર ચકલી, આખી અપશકન તો નહીં હોય ને. એ વખતે સામી બાજુથી જોશી આવતો નહીં કે જલ્દી એન્ટ્રી કર, જલ્દી એન્ટ્રી કર, કે આના જેવું તો શુકન મળે નહીં. એટલી વારમાં તો પેલી ઉપરથી પંખી ઉડી ગયું, સાપ ફેણ. પેલો જોશી કે આ ચકલી હતી ને તું ગયો હોત ને તો તું કિંગ થા, હવે તું કિંગ મેકર થઈશ, મંત્રી થઈશ. અને માંડવગઢમાં ગયા અને મીઠાની વેપાર કર્યો ને પછી ઘીનો વેપાર કર્યો. એમાં ચિત્રાવેલી મળી ગઈ. પછી રાજાના મંત્રી બની ગયા અને પુષ્કળ કમાણી થઈ ગઈ. પણ પેલું 5 લાખનું જે પરિગ્રહનું પરિમાણ હતું ને એને બરોબર જાળવી રાખ્યું. જેટલા વધે એટલા ખર્ચતા જ રહો, ખર્ચતા જ રહો. આપણું પુણ્ય જોઈએ. પેથળસા કંઈ શોધવા નતા ગયા ચિત્રાવલી. એની ભરવાડ હતી, ઘી વેચવા આવી, એને અઢોળી ઉપર મૂક્યું અને કીધું છે તમે લો, હું તો બજારનું બીજું કામ પટાઈને આવું છું.
પેલા અંદરથી આમ ઘી કાઢ્યું પાછું ઘી ભરાઈ ગયું કે આમાં કંઈક જાદુ છે. પછી લાગ્યું કે આ નીચે અંડોળી કાઢી નાખી તો પછી જાદુ નીકળી ગયો. લાગ્યું કે આ જે છે એ બધું આમાં છે. એટલે પેલી બાઈને કીધું કે અંડોળી પણ મારે જોઈએ. પેલી કે ₹2 છે વધારે આપજો. એને 5 આપી દીધા. અને પછી બધા જેટલા ઘીના થાંભની નીચે મૂકી દીધું. પછી ઘીનું ગમે એટલું સેલિંગ કરે, ઘી ખૂટે જ નહીં. તો પેથળસાએ એની જિંદગીમાં કેટલા જિનાલયો બનાવ્યા, મોટા મોટા. હમણાં જગવલ્લભસુરી મહારાજ છે ને, એ સમેત શિખરનો સંઘ લઈને નીકળેલા. તો ગ્વાલિયરની બાજુમાંથી એમનો રૂટ નીકળતો હતો. એટલે સ્વાભાવિક છે ગ્વાલિયરવાળા બધા સંઘમાં દર્શન કરવા વ્યાખ્યાનમાં આવે. તો એમને આખો ગ્વાલિયરનો ઇતિહાસ કહ્યો કે ભાઈ ગ્વાલિયરના કેવડું મોટું જિનાલય, 84 ઇંચના તો મૂલનાયક ભગવાન હતા. અને મોટું 7 માળ ઊંચું જિનાલય આમ રાજાએ બનાવેલું. તો પેલા લોકો કે આટલું મોટું જિનાલય હોય, અત્યારે તો ગ્વાલિયરમાં આવું કોઈ જિનાલય તો આપણા ધ્યાનમાં છે નહીં. અને આટલું મોટું જિનાલય કદાચ તૂટી ગયો તો એનું ખંડેર કે કંઈક તો એના થાંભલા બાંભલા કંઈક તો હોય. પછી વ્યાખ્યાન પછી પાછા મળ્યા. ગુરુ મહારાજે બધું બતાવ્યું કે ભાઈ આ શાસ્ત્રમાં આપણા એનું વર્ણન આવે છે. એક મ્યુનિસિપાલિટીનો કોર્પોરેટર પણ હતો. એને પછી બધું 7/12ના ઉતારા આ ને તેને બધું જોતા એક મુસ્લિમ એરિયામાં કોઈ મસ્જિદ હતી મોટી, અને જોયું તો એ જ મોટું ભવ્ય જિનાલય જે હતું એને આ લોકોએ આમ તેમ કરીને મસ્જિદ બનાવી દીધેલું. પછી બીજી બધી પ્રોપર્ટીઓ તપાસ કરતા બીજું પણ એક દેરાસર મળ્યું. એટલે પેથળસાએ એક ગામની અંદર દેરાસર બનાવવું હતું, પણ ત્યાંનો રાજા અને રાજાનો જે મંત્રી હતો એ ખાસ જૈનોનો વિરોધી હતો. એટલે કોઈ સંજોગોમાં દેરાસર માટે પરમિટ ના આપે. એ ગામવાળા પેથળસાને મળે કે અમારા ગામમાં અમારે દેરાસર બનાવવું છે, પણ અમને સંમતિ નથી મળતી. પેથળસાએ જોયું કે આમાં ચાવીરૂપ માણસ હોય તો આ એક રામ નામનો જે મંત્રી છે એ છે. તો એને એ ગામમાં એ રાજ્યમાં જવાના બોર્ડર ઉપર એક મોટી ધર્મશાળા બનાવી દીધી. અને મોટું રસોડું ચાલુ, જે આવે એ ફ્રી ઓફ ચાર્જમાં જમી જાઓ. અને બધી જગ્યાએ બોર્ડ બધું રામ મંત્રીનું, ત્યાં પેથળસાનું નામ નહીં. લોકો તો બધા જમીને જાય, વાહ વાહ રામ મંત્રી કેવો છે, કેવી વ્યવસ્થા છે. પછી ત્યાં જઈને પેલા મંત્રીને કેટલાક લોકોએ કીધું કે શું તમે આવી વ્યવસ્થા કરી છે, અદ્ભુત વ્યવસ્થા, આમ ત્યાંનો સ્ટાફ કેટલો સરસ, આવો એટલે પધારો ને ગરમા ગરમ રસોઈ, રહેવા માટેની સરસ ધર્મશાળા. મેં તો કઈ ધર્મશાળા બનાવી નથી ને ભોજનશાળા બનાવી નથી. એના બધા શું વાત કરે છે. પછી ઘણા બધા લોકોએ વાત કરી એટલે જાતે ગયો. તો ત્યાં એની એ સત્કાર થયા, બધું થયું. બીજું કે કોના તરફથી રસોડું ચાલે છે, કે રામ મંત્રી તરફથી ચાલે છે. બોલો કે ખોટું નહીં બોલો, કે રામ મંદિર તો હું જ છું, મેં પૈસો નથી મોકલ્યો, સાચું બોલો, આ પૈસા ક્યાંથી આવે છે. પેથળસાએ કીધું જ્યારે ખુદ રામ મંત્રી આવે ને ત્યારે મારું નામ ખોલજો, બાકી ખોલતા નહીં. એટલે કે પૈસા તો માંડવગઢથી પેથળસા મંત્રી મોકલે છે, પણ નામ બધે તમારું આપવાનું, તો કે એનું શું કારણ, એ તો પેથળસા જાણે. પહોંચ્યા સીધા પેથળસા પર. પેથળસાને કહે કે તમે આટલી મોટી ધર્મશાળા ને ભોજનશાળા ને બધું બનાવ્યું ને મારું નામ, એ કે તમે પણ રાજાના મંત્રી છો, હું પણ મંત્રી છું, અને આપણા બે રાજ્યો વચ્ચે દોસ્તી હોય ને તો સારું કહેવાય. એટલે તમારી જોડે મારે મૈત્રી કરવી હતી, એટલા માટે મેં તમારું નામની
તો કે ચાલો આપણે દોસ્ત તો થઈ ગયા, તે મારું આટલું ક્રેડિટ આપ્યું મને, હવે મને કંઈક કામ મળે, મારે કંઈક કામ. તો કે તમારા ગામની અંદર એક જિનાલય માટે જગ્યા અપાવવાની. ઓહો, એ અપાઈ દઈશ. સંઘવાળાને કહેજો કે અરજી કરે, બધું પાસ કરાવી દે. સંઘવાળા અરજી કરી. રાજા કે શું કરવું? મંત્રીને પૂછ્યા વગર રાજા કંઈ કરે નહીં. રાજાજી, આ મહાજનો આવું સરસ કામ કરે છે, તો એમને જે જોઈએ જગ્યા પસંદ કરવા, તો આખા ગામમાં જે જગ્યા આપણી સરકારી હોય એ જાઓ, તમે પસંદ કરો, એ જગ્યા તમારી. અને એકદમ મોટાની જગ્યા પસંદ કરી, જગ્યા આપી, ખાતમુહૂર્ત ને શિલા સ્થાપન ને બધું, અને અંદરથી મીઠું પાણી નીકળ્યું. પાછા વિઘ્ન સંતોષીઓ હોય ને, ડેપ્યુટેશન કહ્યું કે બાપુ કે ગામમાં બધે ખારું છે, આ દેરાસરના ખાડો ખોદ્યામાંથી મીઠું પાણી નીકળ્યું છે, તો હવે આપણે ત્યાં કૂવો બનાવો. દેરાસર તો બીજે બનાવી શકાશે, પણ મીઠું પાણી ક્યાંથી મળે? રાજા કે એવું છે કે હા, કે નહીં, કાલે હું આવીને જરા જોઈ દઉં, પછી આપણે નક્કી કરીએ. પેથોસાણે સમાચાર મળી ગયા કે આ ડેપ્યુટેશન આવ્યું છે. રાજા કાલે પાણી ચાખવા એને કીધું મીઠાની 2 ગુણ નાખી દો અંદર, આખી રાતમાં વગરશે, અમારે રાધાને પાણી પીવડાવી દેજો. 2 ઘૂંટડા પી થૂ કરીને, ચાલો તમે બધા વિઘ્ન સંતોષીઓ છો, દેરાસરનું કામ ચાલો કરો દેરાસર. તો પરિક્રમનું જે પરિમાણ, આજનો કાળ એવો છે ને કે આ ગાંધીજીના ફોટાવાળા કાગળિયાની ક્યારે શું કિંમત ઘટી જાય કે વધી જાય ને કંઈ કહેવાય નહીં. આ ઝિમ્બાબ્વે ને જેવા દેશોમાં 10-10 કરોડની નોટો છાપી તોય એની કોઈ કિંમત ના રહે. જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું ને, ત્યારે હિટલરનું પતન થવાનું ચાલુ થયું ને, જર્મનીની અંદર માણસ હોટલમાં જાય ને ત્યારે લખ્યું કે એક બ્રેડના 5,000 રૂપિયા, અને જ્યારે બિલ બને ત્યારે 7,000 થઈ ગયા હોય, કલાકે. એટલે કોઈ માણસ 5 કરોડ કે 15 કરોડ સમજે કે ભાઈ 5 કરોડમાં તો આરામથી જિંદગી જીવાય એવું છે અત્યારે, પણ કાલે શું ખબર 5 કરોડની કિંમત કંઈ ના રહે. એટલે હું તો બધાને કહું કે તમારે જે પરિઘનું પરિમાણ ધારવું હોય ને, એ સોનામાં ધારો, કે બધી સંપત્તિનું ટોટલ આટલા વજનનું સોનાથી વધારે ન થાય. તો સોનું તો ક્યારેય સાવ સસ્તું થવાનું જ નથી, એટલે ક્યારેય તમને તકલીફ ના આવે. બાકી આજથી 50 વર્ષ પહેલાં જે સોંગવારી હતી અને આજે જે છે ને, એનો તમે વિચાર કરો ને. 2030માં અમે માલવાડા ચોમાસું હતું, તો છોકરાઓ બધા આવતા હતા, એ લોકો 14 નિયમને બધું શીખવાડેલું. એમાં એક છોકરાએ પરિઘનું પરિમાણ લીધું કે 1.5 લાખ રૂપિયા. એ વખતે 1.5 લાખ રૂપિયા એટલે એમ લાગે કે બહુ ગામમાં 1.5 લાખમાં તો. હવે માણસ મુંબઈ રહેવા આવ્યો, હવે 1.5 લાખમાં તો અહીંયા કંઈ મારીને ફટકતી હતા. મારી પાસે મને કે તમારા ગુરુ મહારાજ પાસે મેં નિયમ લીધો છે, અને હવે આ 1.5 લાખનું પરિમાણમાં તો કંઈ મારું ઘર ખર્ચે નીકળતું નથી, તો મારે શું કરવું? મેં કીધું એ વખતે 1.5 લાખમાં જેટલું સોનું આવતું હતું એટલા સોનાની લિમિટ રાખી દીધું. તો વાંધો નહીં આવે. એ જમાનામાં એ વખતે તો 100-150 રૂપિયા તો સોનું હતું. એટલે પરિઘનું પરિમાણ તમે રાખો ને, એટલે તમારી લેસિયા સુધરી જાય. વધારે પૈસા કમાવાની જે દોડ ને એ બધું છે ને, એના બદલે આપણે આટલું મળી જાય એટલે બસ, પછી આપણે વધારે જોઈતું નથી. આપણે આટલાથી આરામથી શાંતિથી જીવવું છે. પછી કોઈ તમને ઓફર કરવા આવે કે ભાઈ આ એક ધંધામાં અમે કરીએ છીએ, તમારે ભાગીદારી કરી હોય તો કરો, કે ના ભાઈ મારે ભાગીદારી કરવી નથી, મારે છે એટલું. તો પરિઘનું પરિમાણ કરવું એ આ 5મું અણુવ્રત છે.
એક પ્રકારે આ બધા અણુવ્રતો કરી અને જીવનને મંગલ થાય. આવતીકાલે 8:30 કલાકે ઉપકરણ વંદનનો પ્રોગ્રામ શરૂ થઈ જશે. 11:30 લગભગ પૂરો થઈ જશે. ખાસ બધા ભાગ્યશાળીઓ જે કંઈ ચડાવવાની ભાવના આરાધના વગેરેમાં મનમાં વિચાર કરીને આવજો. અને શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશ સર્વત્ર સુખી ભવતુ લોક. વિશ્વમાં રહેલા સર્વ જીવો સુખી થાઓ. સમતા ભાવને પ્રાપ્ત કરો. સમાધિને પ્રાપ્ત કરો. પાપ કર્મથી મુક્ત થાઓ. સકલ સંગનું મંગલ અને કલ્યાણ થાઓ. સિદ્ધિ તપ વગેરે ચાતુર્માસિક આરાધના નિર્વિઘ્ને સુખ સાતા પૂર્વક પૂર્ણ થાઓ એ ભાવના સાથે 12 નોકાર. બોલો ચિંતામણી પાસના ભગવાન કી જય. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન સ્વામીજી ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન. તપસ્વીઓ બધા સુખ સાતામાં છો. કુદરત બી અત્યારે ફેવરમાં છે. જો ઓઢવું પડે એવી પરિસ્થિતિ હા ખૂબ સરસ. આવતીકાલે સવારે 8:30 કલાકે ઉપકરણ વંદાવલી જેના લાભાર્થી છે દલીચંદ અઢીચંદ શાહ પાલિતાણાવાળા. સવારે આજે આચાર્ય ભગવાન ભક્તિ યોગાચાર્ય બારા સાહેબને વિનંતી કરી છે કોઈ વિશેષ એવું કોઈ વરસાદ વગેરેનું કોઈ કારણ નહીં હોય તો કદાચ સાહેબની ગણતરી કરી તો જે બી રજવારણ વગેરેના આદેશો લેશે એમને ભક્તિ યોગાચાર્ય આચાર્ય ભગવાન યશો વિજય સુરીશ્વરજી મહારાજ સાહેબના હાથે ઓઘો મળશે ભાગ્યશાળી. એટલે ખાસ જો ગુરુ ભગવાન આવશે તો આ તક છોડવા જેવી નથી. બરોબર બધા ટાઈમસર આવો તો સમયસર આપણો પ્રોગ્રામ ચાલુ થઈ જાય. તો ખાસ બધા ભાવના રાખજો. વંદન ગુરુવંદન ગુરુવંદન. ઉપવાસ પાનહાર पाणार पोषी सात पुरुष पाण सोलन वाले अच्छा उसे सुरे नकाशी पोषी सात पुरुष आम्ही बिल विवेक पुष्कळ विकासम सागर पाण म्हणजे सासुगान पोषी रे सर्वमंगल मंगल कारण प्रधान આવતીકાલે ઉપવાસ. આવતીકાલનો પ્રોગ્રામ ઉપર રહેશે. ધ્યાનમાં રાખજો.